આચાર્ય ગાદીનો ભવ્ય ઇતિહાસ ભાગ 9મો કળશ હરિલીલામૃત કળશ 8 વિશ્રામ છે 47 પંક્તિ છે 52 ચાલુ થાય છે। આગલી કથામાં સરવાર દેશ એટલે કે છપૈયા, ત્યાં છપૈયા એવું ઉત્તર દેશ એટલે અમદાવાદ ગાદીની છે, પણ છતાંય વડતાલ ગાદીના જે કોઈ પણ આચાર્ય હોય તેમના સગા સંબંધી કુટુંબ પરિવાર સરવાર દેશ એટલે કે છપૈયાની આજુબાજુના કોઈ પણ ગામમાં રહેતા હોય તો ત્યાં એ જઈ શકે છે। એ વાત આપણે આગલી કથામાં જોઈ। હવે અહીંથી આચાર્ય બેને કદી કાંઈ વાંધો, પૈડાથી તૂટે વ્યવહાર સાંધો। વ્યવહાર તૂટી જાય, બે આચાર્યને કંઈક વાંધો પડે તો બેયને જેની પ્રતીત આવે, એવા ગૃહસ્થો વચમાં ઠરાવે। બેયને એમ થાય કે આ હરિભગત બરાબર છે, નહીં આ બાજુ ખેંચે કે નહીં આ બાજુ ખેંચે, બરાબર તટસ્થ ન્યાય આપશે, તો એવા હરિભગતને આ સમાધાનમાં રાખવા। તો બેયને જેની પ્રતીત આવે, એવા ગૃહસ્થો વચમાં ઠરાવે। કારણ કે શબ્દો તણા અર્થ અનેક થાય, માટે પડે સંશય તેહમાય। શબ્દોના અનેક અર્થ થતા હોય, ઓલે કાંઈ કીધું આને કાંઈ સમજા, આને કાંઈ સમજાને ઓલે કાંઈ કીધું એમ થાય, એટલે તો તેહનો નિર્ણય પંચ પાસે, કરાવવો ઉત્તમ એહ ભાસે। તો પછી એનો ઉત્તર પછી આ પાંચ જે ગ્રસ્ત કીધા ને એની પાસે એનો ઉત્તર કરાવવાનો, એ પાંચ જે કે એ ઓલ રાઈટ। વાલા ભક્તો જુઓ, આ સંપ્રદાય કાંઈ 200-500 વર્ષનો નથી, 1000-2000 વર્ષ નથી, લોંગ ટાઈમ, બરાબર લોંગ ટાઈમ એટલે જ્યાં સુધી પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી આ સત્સંગ સંપ્રદાય રહેશે। ભવિષ્યમાં ગાદીપતિ આચાર્ય કોને ખબર કેવા આવ્યા? આચાર્ય એટલે એકંદરે આમ તો માનવ જ કહેવાય, મનુષ્ય છે, તો સહજ ક્યારેક કંઈક કોઈ પણ પ્રસંગે વાંધો પડ્યો, બરાબર, તો પછી વ્યવહાર અટકી જાય બંનેનો, આવવા જવાનું નહીં, બોલવા ચાલવાનું નહીં, કોઈ સમાચાર આશે તે બધો વ્યવહાર બંધ થઈ જાય। કેમ જે ગ્રસ્તમાં બે ભાઈને વાંધા પડે પછી બધો વ્યવહાર ઠપ થઈ જાય, એનો એમાં થાય તો એ સારું ન કહેવાય। કારણ કે આ તો પાયલોટ છે, સંપ્રદાયના બે પાયલોટ, મારી સમજણ છે પર્સનલ। તો આચાર્યોમાં આમ ઉદ્વેગ હોય તો એ ઉદ્વેગનું પરિણામ સંતોમાં અને હરિભક્તોમાં પણ ભોગવવાનું થાય। એટલા માટે સહજ કંઈક આવું થયું તો તમારે એનું નિવારણ કરવા માટે બેયને જેની પ્રતીતિ આવે એવા મધ્યસ્થ 5 હરિભગત એને રાખવાના, અને એ જે 5 હરિભગત જે કે એ બે આચાર્ય સ્વીકારવું પડે, માનને રાખવું પડે, બરાબર। આવી વાત રૂડી મીઠી મધુરી વાત સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયના ભાવિ હિત માટે મજાની વાત કરી। હા બોલો। ટ્રસ્ટનું નામ હું નહીં લઉં, એક ટ્રસ્ટ હતું એવું ધાર્મિક, હું દ્રષ્ટાંત તરીકે વાત કરું છું, ધાર્મિક ટ્રસ્ટ હતું, અને એમાં ટ્રસ્ટીઓને અને
જે કાંઈ ધાર્મિક મઠાધિપતિ જે કાંઈ હોય એના અનુયાયીઓમાં વાંધો પડ્યો, બે પક્ષ પડી ગયા. પછી એનું જે ડીડ ટ્રસ્ટનું એમાં શું શું ભવિષ્ય માટે લખ્યું છે એ બધું જોવામાં આવ્યું. પછી એના અર્થ કેવી રીતે કરવા એ પછી જજ વકીલ આને પછી ભેગા રાખવા પડે. એમાં એક જજ એવું બોલ્યા, મેં 1000 ટ્રસ્ટો કર્યા છે, જોયા છે. કેટલા? 1000 ટ્રસ્ટો કહો એને એમ કીધું. પણ આમાં જે આ ટ્રસ્ટ છે ને એવું એકેય નથી, 1000માંથી એકેય નથી. એટલો આ સુપર ટ્રસ્ટ છે, સુપર ટ્રસ્ટ છે આ. બરાબર. પછી એ ટ્રસ્ટની મારે ગયા અધિક શ્રાવણ માસમાં, એટલે 2 વર્ષ ઉપર થઈ ગયું, શ્રાવણ માસમાં મારે નડિયાદમાં શ્રાવણ માસની અધિક માસની કથા હતી, એટલે ત્યાં મારે 1 મહિનો રહેવાનું થયું. એમાં એક જૂના હરિભગત મળ્યા, બહુ જૂના. બરાબર. નાથજીભાઈ શુકલ એમના બધા હેતવાળા. ત્યારે એને એક ટ્રસ્ટની ફરી વાત કરી કે એક ટ્રસ્ટ આવું હતું અને આટલા વકીલો પાસેથી પસાર કરાવી અને વેરીફાઈ કરાવ્યું, આમાં ભવિષ્યમાં ભૂલ નથી ને આમ છે તેમ છે, બધું ઘણું બધું કર્યું. પછી એ ટ્રસ્ટની એને સામેથી વાત કરી. પછી મેં કીધું હા, એ મેં ટ્રસ્ટની વાત સાંભળી હતી ખરી કે 1000 આવા ટ્રસ્ટ હોય એમાં એક ટ્રસ્ટ આવું. બરાબર. આ તો ખાલી નામ લેવાની જરૂર નથી એટલે નામ નથી લીધું. હવે હું તમને કહું, અત્યાર સુધીના આ પૃથ્વી ઉપર જેટલા સંપ્રદાયો હશે એ સંપ્રદાયના સ્થાપકો જે કોઈ હોય, બરાબર, પાછળના અનુયાયીઓ માટે આવું આ જે દેશ વિભાગનો જે લેખ અને પછી જે ગાદી ઉપર જે આરૂઢ થવાના હોય જે તે કોઈ પણ આ ભવ્ય આચાર્યો, એના માટે વિખવાદ ન થાય, સંબંધ ન બગડે, કુસંપ ન થાય, તો એને માટે સ્વામિનારાયણ ભગવાને આ કેટલું જન્માંધને પણ દેખાય, હા, જન્માંધને પણ આ દેખાય, વાંચી શકે એવું આ સ્પષ્ટ કરવામાં ટ્રસ્ટ આવડા શું કહેવાય, ટ્રસ્ટ નહીં પણ આ ગાદી માટે, ગાદી આચાર્ય માટેના નિયમો આટલા સ્પષ્ટ કોઈ ન કરી શકે, કોઈએ નથી કર્યા છે. અને કદાચ ને ક્યાંક હોય તો મારા જન્મ નહીં આવ્યું હોય. હા, પછી આ કોઈ એમ ન કહે ને તમે કેમ ન કીધું અમારું છે એવું, તો એ છે મારા જન્મ નથી આવ્યું. 99% સ્વામિનારાયણ ભગવાને જે પ્રણાલિકા બાંધી એવી 99% ધર્મ જગતમાં નથી. ચોખ્ખું વાત કહું, નથી. લ્યો, એટલે આચાર્ય બેને કદી કાંઈ વાંધો પૈડાથી તૂટે વ્યવહાર સાંધો, તો બેયને જેની પ્રતીત આવે એવા ગ્રહસ્થો વચમાં ઠરાવે. શબ્દો તણાય અર્થ અનેક થાય, માટે પડે સંશય તે હમાય, તો તેહનો નિર્ણય પંચ પાસે કરાવવો ઉત્તમ એહ ભાસે. આચાર્યને હોય સુતો ઘણાય, દીકરા ઘણા હોય, આચાર્ય તો સદગુણી તેજ થાય. જો ગાદીને યોગ્ય ન હોય એવો, તો ધર્મવંશી થકી સુદત્ત લેવો. જો આ અમારા વચનો વિચારી, તે પાળશો તો અતિ સૌખ્યકારી. હા, એકે ઘડી કેમ કુસંપ થાશે, દુરાગ્રહે દુઃખ ઘણું જણાશે. એકે ઘડી કેમ કુસંપ થશે, દુરાગ્રહે દુઃખ ઘણું જણાશે. આચાર્ય બે છો બહુ બુદ્ધિમંત, વળી તમે છો શુભ ધર્મવંત. મને એક વાત યાદ આવે છે પણ કહું ન કહું એમ થાય છે, પણ હવે કહેવામાં મને વાંધો નથી. કદાચ કોક મને કહે દાંત કાઢશે ને એવું કહે.
આ તો મારા મગજમાં જે ફૂજ્યું છે ને એ હું તમને અત્યારે તમારી પાસે હું રજૂ કરું છું, અને એ આગળના પાછળના કોઈ દ્રષ્ટાંત દઈને સમાજના. અત્યારે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કોઈ ધર્મગુરુઓ એવા પ્રવચનો કરે છે, બરાબર. અને હિન્દુ સમાજ વિશેષ એની વૃદ્ધિ થાય, વિશેષ એ શું કહેવાય એના વધારે હિન્દુઓની સંખ્યા વધારે થાય એટલા માટે એક ધર્મગુરુએ એવું પ્રવચન કર્યું હતું કે હિન્દુઓએ અત્યારે કોઈ એક સંતાન, કોઈ બે સંતાન, બરાબર, પણ એને એવું કીધું કે હું એવું જાહેર કરું છું કે દરેક હિન્દુએ 3 સંતાન પેદા કરવા જોઈએ. આવું પછી કંઈક વિવાદાને એવું બધું થયું હતું, કંઈક હાસીને બધું થયું હતું. એમાં વિવાદ નહોતી, પણ એમ કે ટીકા થયું હતું. એ ધર્મગુરુએ જે કર્યું મને ખબર નથી કોણે, પણ એ વાત સાચી છે. હિન્દુત્વને ટકાવવા માટે હિન્દુએ 2 થી 3 સંતાન, 4 સંતાન પેદા કરવા જોઈએ. નથી થતા એનું પણ કારણ છે અભ્યાસ અને લગ્ન. દીકરી હોય તો માતા પિતાને એની ચિંતા બહુ રહેશે, અભ્યાસના ખર્ચા એવા થાય છે, વસ્તી વધી ગઈ અને મકાનના એટલા મોંઘા દાટ ભાવ, આમાં કેમ પૂરું કરવું? એટલે આવા કારણથી પણ હિન્દુ 2 સંતાનથી 3 કે 4 સંતાન પેદા નથી કરતા, અને કોઈ તો એકે પૂરું માની લેશે, દીકરો આવે તો ભલે, દીકરી આવે તો ભલે, આપણે 1 સંતાન. હવે મને એવું થાય છે ધર્મવંશ એમાં જો મોટો વ્યાપ હોય, ધર્મવંશનો મોટો વ્યાપ હોય તો ભવિષ્યમાં આ કાયમ માટે, તો ભવિષ્યમાં ગાદી માટેની ચિંતા રહે નહીં. હા, હવે એક જ દીકરો હોય અને એકાદી દીકરી હોય, 2 દીકરી હોય, તો એનો વ્યાપ એટલો બધો ન થાય ધર્મવંશનો, એટલે ધર્મકુળનો. હું એવું નથી કહેતો કે ગાદી ઉપર જે હોય એ જ વધારે સંતતિ ઉત્પન્ન કરે, એમ નથી કહેતો. કોઈ પણ જગ્યાએ ધર્મકુળના પરિવારો રહેતા હોય, કોઈ પણ જગ્યાએ, સરવાર દેશમાં હોય કે ગુજરાતમાં હોય કે યુપીમાં, કોઈ પણ જગ્યાએ, તો એ જો સંતતિ વધારે ઉત્પન્ન કરે તો ધર્મ વંશ એટલે કે ધર્મકુળ કાયમ માટે જળવાઈ રહે. આ તો મારી સમજણ મેં કીધી છે, મેં કોઈ ફોર્સ નથી કર્યો, આદેશ નથી કર્યો. બીજી વાત એવી છે, જે ગાદી પદારૂઢ હોય એને તો આજીવિકાની ચિંતા ન હોય, અને કોઈ એવા દેશકાળ આવ્યા ભવિષ્યમાં તો મારા જે એમાં છૂટી કરી કે તમે ભિક્ષા માગીને પણ નિર્વાહ કરજો. હવે વાત એવી છે સરવાર દેશની, હવે ત્યાં એને વધારે સંતાનો પેદા કર્યા હોય તો એને પ્રશ્ન ભણાવવાનો, આજીવિકાનો, નોકરી ધંધાનો, એને પ્રશ્ન આવો થાય. એટલે 2 બાજુ આવું છે. પણ આપણે તો એમ થાય કે ધર્મ પરિવાર એ વિશાળ પ્રમાણમાં હોય, બરાબર, તો લાંબે ગાળે કાયમ માટે જે કોઈ ધર્મ પરિવારમાં છે એ 3 દીકરા તો ઉત્પન્ન કરે. હા, પછી દીકરી હોય 2, 1, એમાં વાંધો નહીં. અને આને માટે એની આજીવિકા, એને માટે પણ હું થોડોક ચિંતિત છું, અને ભગવાન મારો સંકલ્પ પૂરો કરશે. ચિંતિત એટલા માટે છે કે ધર્મ પરિવાર હોય સરવાર દેશમાં કે ગમે ત્યાં, એને એવી ચિંતા ન થાય કે અમારે 3 દીકરા છે તો લગ્નનો ખર્ચો કેમ કરશું, 3 દીકરા છે તો મકાનના
કેવી રીતે કરશું, 3 દીકરા છે તો ભણાવવાનું કેમ કરશું, એવી 3 કે 4 કે 5 એ ભવિષ્યમાં એને ચિંતા ન રહે એને માટે હજી આ બધું આગળ કંઈ જાહેર કરાય નહીં. પણ હું ચિંતિત છું અને મારો એક સંકલ્પ છે, બરાબર, અને મને 100% અચળ ભરોસો છે મારા પ્રભુ ઉપર કે મારો એ સંકલ્પ પૂરો ભગવાન કરશે. હા, કરશે, પૂરો કરશે, ચોક્કસ કરશે. તો શું છે, ધર્મ પરિવારનો વ્યાપ મોટો હોય તો એ આપણા માટે થોડુંક ગૌરવ કહેવાય. અને એના માટે હું લગભગ 3 વર્ષથી ચિંતિત છું. આ 3જું વર્ષ પૂરું થાય, બીજું વર્ષ પૂરું થાય. ભગવાન મારું કાર્ય કે મારો સંકલ્પ ચોક્કસ પૂરો કરશે. કેવી રીતે છે, શું છે, કેમ છે એ અત્યારે જાહેર ન કરાય નહીં, એટલા માટે કે આગળ કાંઈ દેખાતું જાહેર કરવું તો એ સારું નહીં. જ્યારે કાંઈક દેખાશે મને ત્યારે ચોક્કસ જાહેરમાં આવશે આ સંકલ્પ, અને આખો સંપ્રદાય રાજી થશે. આખો સંપ્રદાય, 2 દેશ, આચાર્યો રાજી થશે, સંતો રાજી થશે, હરિભક્તો રાજી થશે. આવું એક મોટું છે. સારું, અહીંયા મારા 9મો ભાગ પૂરો થાય છે. પછી 10મા ભાગમાં આપણે આગળ પ્રવેશ કરીએ. જય સ્વામિનારાયણ.